કૃષ્ણ બ્લોગિંગ કેમ ન થાવ, મારામાં પણ બહુ બધી કોમેન્ટ આવતી હતી. હા તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં સૌપ્રથમ આપણે બાબુ પાસે જઈએ. બાબુ મસ્ત નાસ્તો બનાવે છે ગરમા ગરમ, તો ચાલો જઈએ અને તમને બધાને આગળનું ડેઈલી રૂટીન બતાવતા જઈએ. અને મિત્રો આપણે મસ્ત 7:45 વાગી ગયા છે, કિચનમાં આવી ગયા છીએ. બાબુ આપણે મસ્ત રોટલી બનાવે છે, સાથે સાથે ચા. શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સવારમાં અમારે બાબુ પાછા ચમકવા મીડા એ કેવું કા બાબુ, આપણે સાંજે 7 થી 8 કલાક આરામ કરવી, એની રૂટીન તો શરૂ, પણ કુદરતની કળા એવી છે કે થાકોડો બધો ઉતરી જાય આપણને. હા, એટલે તો ભગવાને સાંજ આપી છે. હા, રાતને દી માણસો રડે તો કામ ખૂટે એમ નથી. હા, મસ્ત નાસ્તો પાણી કરી લઈએ. વાવ મિત્રો, તમે આપણી દુકાન પરનું મોસમ જોઈ શકો છો. આપણે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ દાદા પાસે દુકાને. દાદાને મળાવીએ. દાદા આપણે છાપું વાંચે છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા છે ભાઈ. તબિયત પાણી દાદા સારા? તબિયત પાણી સારા હો. અને અત્યારે ક્યાં ખોવાઈ ગયા તમારે છાપામાં? હોનાના ભાવ શું કઈ દાદા? 9,000 તૂટ્યો, પછી મોડી સાંજે 6,000 નો ઉછાળો. અમારે સાંભળણમાં હોનાના 70 રૂપિયા ભાવ હતો. ઓહો દાદા, તમે કરાવ્યું ત્યારે કેટલો ભાવ હતો? મારા 65 ને 70 બસ એટલો ભાવ હતો. કેટલું કરાવી લીધું. બાને હોનું કરાવી દીધું ને? બા અમને મિત્રો કેતા કે જયારે હોનું તાર દાદા અમને કરાવી દેતા ને અમે ગાડલામાં સીવી અને રાખતા દાદા, ત્યારે તો લોકર ને એવું કઈ હતું નહીં. લોકર ને એવું હતું નહીં. ગાડલા છેડો પાડી અને એમને એની અંદર રાખીને સીવી લેતા. હા, એ ત્યારે રાખવાની એવી હતી પરિસ્થિતિ. બેંક તો કઈ હતી નહીં. બેંક ને એવું કઈ નતું. અને દાદા વાતાવરણ શું કે વરસાદી જેવું થઈ ગયું છે? વાતાવરણ નહીં, અત્યારે 26-27 તારીખ ની આગાહી છે. 26-27 તારીખ ની આગાહી? 24 થઈ. વાહ ભાઈ વાહ. તો જોઈએ હવે કેવું વાતાવરણ છે, વરસાદ આવે છે. હા. અને દાદા ધારી બાજુ આપણે ચલાણાની આગળ ધારી છે, ત્યાં બધી આપણે બહુ મસ્ત છે વ્યૂ હોય ત્યારે. તો ત્યાં આપણે એ બાજુ જાશું અને આપણી યુટ્યુબ ફેમિલી ને પણ દેખાડશું. અને ઈ બિસ્કિટ આપો કે નો આપો દાદા સોનાનું? વાહેનું એક આપી દો અમને પાર્લેજી, એટલે ચા ને બિસ્કિટ ખાઈ લઈએ. ગઈ. વાહ ભાઈ વાહ. અને ફાઇનલી મિત્રો આપણે ધારી પહોંચી ગયા છે. અને ધારીની આપણે નાવલીમાં છીએ. તમે વ્યૂ જોઈ શકો છો કે આપણે અહીંયા નાવલીમાંથી ધારી કેવું દેખાય છે. સામેની બાજુ તળાવમાં નકરી વેલ છે. આ બાજુ પણ બહુ મસ્ત છે. અને અહીંયા આપણે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ મિત્રો. અહીંયા આપણે ટેટીની રિક્ષા તમે જોઈ શકો છો. અને આ કાકા કેટલા વર્ષ થયા તમે ધારીમાં? 15 વર્ષથી ધંધો કરી છે. શું વાત કરો છો? ને અહીંયા જ બેહો એમ? નહીં, સીએનજી પંપે બેહવાનું સવારે 1 વાગે અહીંયા આવવાનું. શું વાત કરો છો? માલ ચાખવાનો, પછી લેવાનું. ચાખીને લેવાની એમ? અને મિત્રો ધારીમાં આવો તો આ કાકા પાસે જરૂરથી આવજો. કાકા આપણે ધારીની નાવલીમાં જ બેસો છો એમ ને? પુલ માથે જોઈ. હા, પુલ માથે જોઈને પાણી મિત્રો તમે જોઈ શકો છો. શું કહેવાય કાકા, કેવું નામ છે નદીનું? કેવું નામ છે કાકા? શેત્રુજી છે. ડેમ છે. ડેમ ને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. આપણે નીચે તમે જ્યાં જોવો ત્યાં માછલી છે.
વાહ ભાઈ વાહ, શું વાત છે. અને ધારીનું નજરાણું તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો પાણી કરી કટક બટક કરી લીધું હે અને ફ્રી થઈ ગયા છે. અને મારી પાછળ તમે જે વેલ જોઈ રહ્યા છો મિત્રો, આ વેલ આપણે એક કરતા આમ બહુ મસ્ત લાગે પાણીમાં હોય તો. અને મિત્રો આ જ વેલ આપણે અમરેલી છે, આ એટલી ખતરનાક છે કે આપણે આને કાઢી ન શકીએ કે આનું એક જ મૂળિયું રહી ગયું હોય ને તો આખા તળાવમાં કે આખા ડેમ જ્યાં રહી ગયું હોય એક મૂળિયું ત્યાં ફરીથી આખી વેલ છવાઈ જાય છે. પછી તો ફાઇનલી મિત્રો આપણે ધારી ગયા તા, બહુ જ મજા કરી અને ત્યાંથી ફરી પાછા આવી ગયા છીએ બેન પાસે. હેલો, કેમ છો બેન? બસ મજામાં. તો તમને આખો દિવસ આમ કેવો રહ્યો અમારા વગર? અને ઢીંગુ બેન અમાર શું કહેતા હતા? ઈ આરામમાં, અમે આરામમાં આખો દિવસ. આ તો મેન મમ્મીએ પૂરી નીંદર ખેંચી છે. બેન નું નામ નહીં પડે ને ત્યાં સુધી તો બેન ના 12 જાતના નામ પડી જાય. હા, કાયમ નવા નવા નામ પડ્યો. જેને જે મોજ આવે ઈ નામ પાડે. જેને જે મોજ આવે ઈ નામ પાડે ને જે મોજ આવે ઈ કે એમ નામ છે. કાણકી ને જે મનમાં આવે ઈ નામ તો બિચાર્યા છે ઘણા ખરા. હવે ઈ બધાને નામકરણ સંસ્કાર હશે તેથી બધાને ખબર પડશે. બહુ મસ્ત આપણે સેલિબ્રેટ કરશું. હા, મસ્ત સેલિબ્રેશન એટલે ઈ કરશું. છે ને આખું લિસ્ટ છે મારી પાસે, એટલે ઈ જ્યારે એનો સમય આવશે ત્યારે સેલિબ્રેટ કરીને બધાને બતાવશું. હા, રાધા રાણી ની જે બધા નામ હા, ત્યાં સુધી જે ઈચ્છા થાય એ નામે જ બોલાવે. હા, જે તો અમે બહુ મિસ કર્યા કારણ કે હમણાં 3 દિવસથી તો અહીંયા નહીં કામ હોય. છે. હા, આમ અહીંયા નહીં હોય ને આમ પછી વચ્ચે વચ્ચે કામ આવ્યા કરે હા, તો કામ જવું આવ્યા પડે રાખે. અને આજે ધારી જવાનું એમાં થયું. છે. હા, ભાઈને આજે એસી ફિટિંગ ના એના કામ હા, કરી ઉનાળો આવ્યો એટલે હવે મને એમ છે કે ઘરે નહીં રહી. ઘરે નહીં જ રહું, બરોબર ને બાબુ? તમારે અમારું જમવાનું બનાવવાનું ભૂલી જ જવાનું કારણ કે બપોરે અમારું નક્કી હોય નહીં. હારું ને ભાઈ, આ ભણતર ની વાહે એટલા બધા હા. ખર્ચા કર્યા છે. તમે 3 વર્ષ અમદાવાદ આપણે જે એસી રિપેરિંગ નું શીખ્યા છે હા. તો હવે પછી તમારે મને વળતર નહીં આપવું પડે? વળતર તો અમારે બાબુને પીઠે દેવાનું છે, પૈસા કામે કાપીને આમ થપ્પા દેવાના છે. થપ્પા. એટલે હવે કન્ટિન્યુ ચાલુ રહેશે. એટલે બે કામ ચાલુ બે રાખવાનું. કામ શરૂ થાય. Training અને જે અને આપણે regular. ઇન્ટર્નશિપ હવે ખતમ થઈ હા. ગઈ છે. એટલે હવે ઇન્ટર્નશિપ જે કર્યું હતું એનું કઈક પ્રેક્ટિસ જે બરાબર હા. થાય એ રીતે એ બધું ચાલુ જ રાખવાનું છે હવે. હા, તમે પાછા આવડા એસી રિપેરિંગ કરો છો ક્યારેક અમને બતાવજો કે તમે કેવા રિપેરિંગ કરો છો. પાકો બતાવજો પાકો. ક્યારેક બધાને હા, બ્લોગમાં આપણા બધા ફેમિલી મેમ્બર ને દેખાડશું. કે કામ કઈ રીતનું હા, છે, કઈ શું હોય રીતનું બધું છે. શું નહીં. તમે જે રીતે શીખ્યા છો એ તો ભણતા હતા તો અમદાવાદ બારા, હા, એટલે પછી હવે મને ખબર પડે ને કે આ મેં છોકરાને બારા મોકલ્યા છે પણ નહીં શીખીને તો હરખું આવ્યા. શીખીને તો હરખું આવ્યા છે. પૂછતા હોય કે હર્ષના બ્લોગિંગ હા, કેમ ન થાવ. મારામાં પણ બહુ બધી કોમેન્ટ આવતી હતી. હા, અને બ્લોગિંગ વન ટાઈપ ઓફ બહુ બધા લોકો મને કોમેન્ટ કરે છે કે એક સાઈડ બિઝનેસ છે, તો એ રિયાલિટી છે કે વ્લોગિંગ જે છે ઈ વન ટાઈપ ઓફ Side નો છે, હા. લેડીઝ નું કામ છે આમ પ્લસ વધારે એમ અને આ સાઈડ બિઝનેસ માં હાલે. હાલે. બાકી કારણ કે આપણા રેગ્યુલર તો જો તું બ્લોગ બનાવે તો હા. પછી મારે કોક ને છોકરી જોવા જાવી તારે હાટું તો પછી મારે શું કહેવાનું? છોકરો બ્લોગ બનાવે. મારો દીકરો વ્લોગર છે એમ કહી દેવાનું. હે બેન? એટલે બ્લોગર એ તે આમ હું હા, એઝ અ બ્લોગર પણ હા. હું એટલી ઇન્ડિપેન્ડન્ટ વુમેન છું કે આમ હા. ભાઈ કે હું મારી રીતે કેપેબલ છું હા, capable. બ્લોગિંગ ના હિસાબે. હા, vlog. પણ ઈ વન ટાઈપ ઓફ કામ જોઈએ તો બંનેનું કામ છે, લેડીઝ હા, જેન્ટ્સ. પણ લેડીઝ ને વધારે ઓલું વધારે ઓલું suit થાય અને નહીં જેન્ટ્સ ને થાય છે. બહુ મોટા મોટા બ્લોગર છે, આપણે ઘણા ખરા નામ સાંભળેલા આપણે છે. સૌરવ જોશી જ કેવડું નામ છે. હા, બહુ મોટા મોટા બ્લોગર છે. પણ શું કહેવાય આમ ઘણા ખરા લોકો જે સોશિયલ મીડિયા થી કનેક્ટેડ હોય ને હા. એ લોકોને ખબર છે કે બ્લોગિંગ કઈ રીતનું પેશન છે, પણ જે મોટી ઉંમરના ની બધા હોય ને એ લોકો નો સમજી હા, શકે. નો સમજી શકે ને બેન. આપણે બ્લોગિંગ ઉતારવું આમ છે તો બાબુ ખાલી કહેવાનું જ, પણ આમ આખો દિવસ આપણે ફ્રી નો રહીએ, એનું એડિટિંગ એડિટિંગ કરવું એને સમય બધું કાઢીને ભેગું છે. જુદા સમય જુદા કાઢીને. એટલે બધી વસ્તુ જરૂરી છે. અમારામાં કેમ હું અને વિશાલ બંને મહેનત હા. કરે છે, એટલે મહેનત બધી બાજુથી જરૂરી છે. જરૂરી છે. અને હા મિત્રો, તમારા બધાની બહુ જ કોમેન્ટ આવતી હતી, તો ફાઇનલી તમને બધાને આપણે આન્સર મળી ગયો છે. અને તમારા બધાનો આપણને સપોર્ટ પણ બહુ મળ્યો. આપણે નવો વ્લોગ હમણાં 2-3 દિવસથી મૂકીએ છીએ, તો વ્લોગમાં તમે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને આપણો વ્લોગ જાજામાં જાજો શેર કરજો. બરોબર ને બેન? બરોબર બરોબર. હવે હાલો તો rest વાંધો કરીએ. નહીં, હવે રેસ્ટ કરો, ઘડીક આરામ કરો.
અને અહીંયા અમારે ફૂલ એક્ટિવ છે હો બેન. મારી જેમ જ હોય ને મારી છોકરી. હા એ વાત સાચી. અને મારું તો કઈ પૂછવાનું જ રહેવાનું. વાત જ જવા દે, હું વ્લોગ બંધ કરી દઉં છું ભાઈ.